દાખલા નંબર 10 સદિશ બીજગણિત આની શરૂઆત કરીએ છીએ. આમાં થોડીક થિયરી છે આગળની, એ થિયરી પહેલા સમજીશું અને પછી આપણે સ્વાધ્યાય 10.1 તરફ આગળ વધીશું. રહી વાત સૂત્રોની, તો સૂત્રો ઘણા બધા છે આની અંદર, પણ જ્યારે દાખલામાં જે સૂત્ર વાપરવાનું આવશે એ સૂત્ર આપણે ત્યાં જ સમજાવીશું, જેથી કરીને તમને ત્યાં લખવામાં અને યાદ રાખવામાં કોઈ તકલીફ ના પડે. ચલો, કેટલીક પાયાની સંકલ્પનાઓ એટલે એની અંદર થોડીક વ્યાખ્યાઓ છે અને એવું બધું આપેલું છે આપણને, તો આપણે એને પહેલા સમજી લઈએ. જો વ્યાખ્યા નંબર 1 આપેલી છે કે જે રાશિને માન અને દિશા બંને હોય એવી રાશિને સદિશ રાશિ કહેવાય. આ બધું તમે ફિઝિક્સમાં બહુ સારી રીતે ભણી ચૂક્યા હશો, એટલે આપણે બહુ ઝડપથી ખાલી રિવાઇઝ થઈ જાય એ હેતુથી આપણે થોડું થોડું જોઈ લઈશું થિયરીમાં અને પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. આ બધા શબ્દો સમજવા માટે આપણે વ્યાખ્યાઓને બધું સમજીશું, બાકી દાખલાઓમાં કે પરીક્ષામાં કે આ બધું પૂછાવાનું નથી. ચલો જોઈએ, તો જે બિંદુ એ થી સદિશ AB પ્રસ્થાન કરે, ધારો કે અહીંયા તમને એક આ રીતે દિશા આપેલી હોય, અહીંયા બિંદુ A અને અહીંયા બિંદુ B, તો આપણને એક AB સદિશ આ દિશામાં પ્રસ્થાન કરતો હોય તો આ A શું થઈ જશે? એ એનું પ્રારંભ બિંદુ કહેવાશે આને. અને જ્યાં અંત પામે, સપોઝ અહીંયા અંત પામી જતું હોય તો B એ એનું અંતિમ બિંદુ અથવા તો અંત્ય બિંદુ કહેવાય. હવે સદિશનું જે પ્રારંભ બિંદુ છે એ એટલે કે A અને અંત્ય બિંદુ એટલે કે B, આ બંને વચ્ચેનું જે અંતર છે આપણું A થી B સુધીનું જે અંતર છે એને આપણે સદિશનું માન અથવા તો સદિશની લંબાઈ કહીશું. અને એને આ રીતે લખાય, મોડ ઓફ AB વેક્ટર અથવા તો મોડ ઓફ A વેક્ટર અથવા ફક્ત સ્મોલ a. તમે એને ગમે તે રીતે દર્શાવી શકો છો. અને આ જે તીરની નિશાની દર્શાવવામાં આવે છે એ સદિશની દિશા દર્શાવે છે. AB દિશા અને અહીંયા જો B આગળ હોય તો BA દિશા, બંને અલગ અલગ હશે. બરાબર, એટલે એ વેક્ટર એ એક પ્રકારની દિશા છે. ચલો એના પછી જોઈએ તો સદિશનું માન શોધવાનું સૂત્ર છે √x² + y² + z². એ આપણે દાખલાઓમાં વ્યવસ્થિત ફરીથી જોઈ લઈશું. હવે દિક કોસાઇન કોને કહેવાય? તો દેખો, નીચે આકૃતિ આપેલી છે 10.3. હવે આની અંદર તમે ધ્યાનથી બધા શબ્દો જોજો. એક બિંદુ P જેના યામ છે XYZ, આ જગ્યાએ છે, અહીંયા બિંદુ P XYZ, તો O થી P ની દિશા એ આ દિશાની વાત કરવામાં આવી છે. O થી P ની દિશા, જેને આપણે R વેક્ટર તરીકે પણ ઓળખીશું. બંનેમાંથી કોઈ બી એક નામ આપી શકો છો. હવે એનો જો વિચાર કરીએ તો અહીંયા દેખાય છે તમને X અક્ષ, એ અહીંયા હું થોડુંક બીજા કલરથી બતાવું છું તમને. આ જે દિશા છે એ X અક્ષની દિશા દર્શાવવામાં આવેલી છે. તો એની સાથે જે ખૂણો રચાય એને આલ્ફા નામ આપ્યું છે. દેખો, એ અહીંથી અહીં સુધી આલ્ફા. એ રીતે જે Y અક્ષ આપેલો છે અહીંયા, એની સાથે જે ખૂણો રચાય એને આપણે બીટા કહીશું અને Z અક્ષ સાથે જે ખૂણો રચાય એને ગેમા કહીશું. તો આ રીતે ત્રણે ત્રણની ધન દિશાઓ આલ્ફા, બીટા, ગેમા ખૂણાઓ આતરે છે. તો આપણે એ ત્રણેય ખૂણાઓને આર વેક્ટરના દિક ખૂણાઓ કહીશું. આ દિક ખૂણાઓ શબ્દ યાદ રાખજો, કોને કહેવાય? દિક ખૂણાઓ. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, આની સાથે આર બાર જે ધન દિશામાં ખૂણાઓ બનાવે એ ખૂણાઓને આપણે દિક ખૂણાઓ કહીશું. હવે દિક ખૂણાઓના કોસાઇન મૂલ્યો પણ હોય. કોસાઇન મૂલ્યો એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, એ બધા એના દિક કોસાઇનો કહેવાય. આપણે ત્રણે ત્રણ દિક કોસાઇન એટલે કે કોસ આલ્ફાને તમે L તરીકે ઓળખી શકો, એ તે કોસ બીટાને
એમ તરીકે ઓળખી શકો અને કોસ ગામાને એન તરીકે પણ તમે અહીંયા ઓળખી શકો છો. અને આની ઉપરથી આપણને એક સૂત્ર પણ બનાવી શકાય. એ હું લખું છું અહીંયા કે 3 ના વર્ગોનો સરવાળો 1 થાય. યાદ રાખો, એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇક્વલ ટુ 1 થઈ જશે. ઓકે, તો 3 દી કોસાઇન ના વર્ગોનો સરવાળો 1 થશે. ચલો, સદિશોના કેટલાક પ્રકારો છે એ પણ આપણે સમજી લઈએ. અહીંયા પહેલો પ્રકાર છે શૂન્ય સદિશ. આ માત્ર સમજ છે, તમારે વ્યાખ્યાઓ નથી ગોખવાની કે નથી એને યાદ રાખવાની, પણ આપણને સમજ પડવી જોઈએ. તો જે સદિશનો પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ બંને એકનું એક જ હોય તો આપણે એને શૂન્ય સદિશ કહીએ. ધારો કે અહીંયા તમે જોઈ શકો છો એ તો આ પ્રારંભ બિંદુ છે અને આ બીજો એ છે એ અંત્ય બિંદુ છે અને બંને સમાન છે. તો એવો જે બી સદિશ હોય એને આપણે શૂન્ય સદિશ કહીએ છીએ. એટલે બી બી ડેશ એટલે કે બી બી વેક્ટર. તો એને સંકેત તરીકે દર્શાવવો તો 0 વેક્ટર વડે પણ દર્શાવાય છે. શૂન્ય સદિશનું માન હંમેશા શૂન્ય હોય. આ યાદ રાખજો, એમસીક્યુ માં પૂછાઈ શકે. શૂન્ય સદિશ સાથે ચોક્કસ દિશા સંગત કરી શકાતી નથી. એટલે કે શૂન્ય ગમે તે દિશામાં તમે વિચારી શકો, એના માટે કોઈ ચોક્કસ દિશા ના હોય કે ભાઈ એક્સ થી વાય બાજુ, એવું નહીં, ગમે તે બાજુ. ચલો, બીજી એક વ્યાખ્યા જોઈ લઈએ, એકમ સદિશ. તો જે સદિશનું માન 1 એકમ હોય એને એકમ સદિશ કહીએ છીએ. આ બધા વર્ડ એટલા માટે સમજાવું છું કે દાખલાઓમાં આવશે કે ભાઈ ધારો કે એક્સ એ એકમ સદિશ છે, તો તમારે એક્સ નું માન છે ને એના બરાબર 1 એવું લખી શકાય ત્યાં આગળ. એટલા માટે તો જે સદિશનું માન 1 હોય એને એકમ સદિશ કહેવાય. એનો મતલબ કે એકમ સદિશનું માન 1 એકમ હોય અને આપેલ સદિશ એ વેક્ટરની દિશામાં આવેલા એકમ સદિશને એ કેપ વડે દર્શાવાય છે. અહીંયા કેપ છે હવે આ જગ્યાએ એ કેપ વડે દર્શાવવામાં આવે છે. એટલે જે એ વેક્ટરની દિશામાં એકમ સદિશ હોય એને શું બોલીશું આપણે? એ કેપ કહીશું. હવે એકમ સદિશ શોધવાનું સૂત્ર હમણાં ટૂંક સમયમાં તમને શીખવાડીશ. ચલો, સમ ઉદ્ભવ સદિશો કોને કહેવાય? સમ ઉદ્ભવ સદિશ કોને કહેવાય? તો બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય. ધારો કે અહીંયા લખીએ છીએ આપણે આ રીતે એ વેક્ટર, અને અહીંથી જ આ જે આનું પ્રારંભ બિંદુ હતું ત્યાંથી જ કોઈ બી વેક્ટર પણ ઉત્પન્ન થતો હોય, તો આ બંને એ વેક્ટર ને બી વેક્ટર બંને સમ ઉદ્ભવ સદિશ કહેવાય, કારણ કે બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ છે. સમરેખ સદિશ કોને કહીશું? ચાલો સમરેખ સદિશની વાત કરીએ. તો જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી, એમનું માન અને દિશા બંનેથી નિરપેક્ષ રીતે કોઈ એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને સમરેખ સદિશ કહેવામાં આવે છે. ધારો કે કોઈ એક રેખા અહીંયા આપેલી છે, અહીંયા, અને આ બાજુ કોઈ એક આપેલો છે એ વેક્ટર, અને કોઈ બીજો બી વેક્ટર પણ અહીંયા આપેલો છે, બી વેક્ટર. તો આ બંને છે ને કોઈ એક રેખા સાથે સમાંતર છે. જુઓ, નિરપેક્ષનો એક બીજો પણ મીનિંગ કરી શકાય કે ભલે દિશાઓથી નિરપેક્ષ, એટલે એનો મતલબ શું કે દિશાઓ ધ્યાનમાં ના લો તો બી ચાલે. એટલે સપોઝ બી વેક્ટર આમ જતો તો બી ચાલે, પરંતુ આ રેખા સાથે સમાંતર હોવું જોઈએ. આ ધ્યાન રાખજો ખાલી. અને બંનેના માન સમાન હોવા જોઈએ. માન સમાન એટલે આ માન સરખું. એક સમય માન પણ નિરપેક્ષ છે. જુઓ, માન અને દિશા બંનેથી નિરપેક્ષ. એનો અર્થ એવો થયો કે માન પણ જુદું હોય તો બી ચાલશે, દિશાઓ જુદી હશે તો પણ ચાલશે, પરંતુ એ કોઈ એક રેખા સાથે સમાંતર હોવા જોઈએ બંને.
તો આપણે એને સમરેખ સદિશો જ કહીશું. ચલો એના માટે હું આ વસ્તુ ફરીથી તમને સમજાવું. અહીંયા દેખો, આ વચ્ચે એક રેખા આપણને આપેલી છે. હવે કોઈ એક વેક્ટર આ દિશામાં જાય છે, એ વેક્ટર, પરંતુ એ આની સાથે સમાંતર છે, અને બીજો કોઈ આ દિશામાં દર્શાવવામાં આવ્યું છે, બી વેક્ટર. દેખો, બંનેના માન જુદા છે, લંબાઈ જુદી છે, દિશા પણ જુદી છે, એનાથી કોઈ ફરક નહીં પડે. પરંતુ આ બંને જે એ બાર અને બી બાર, કાં તો એ વેક્ટર અને બી વેક્ટર, એ બંને રેખા એલ સાથે સમાંતર છે, તો એમને આપણે સમરેખ સદિશો જ કહીશું, સમાન સદિશ. તો દેખો, બે સદિશ આપ્યા છે, એ સદિશ અને બી સદિશ. એમના માન અને દિશાઓ તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય. તો બંનેના પ્રારંભ બિંદુથી બંને કેવા હોવા જોઈએ? નિરપેક્ષ રીતે સમાન. એનો મતલબ પ્રારંભ બિંદુ ભલે અલગ હોય, ધારો કે એ આ જાય છે અહીંથી, એ વેક્ટર, બંનેના પ્રારંભ બિંદુથી નિરપેક્ષ. પ્રારંભ બિંદુથી નિરપેક્ષ. નિરપેક્ષ નો મતલબ શું? કે સરખું હોય તો એ ચાલે, ના હોય તો બી ચાલે. અહીંયા બી વેક્ટર. તો આ બંને એકબીજાથી ભલે જુદા હોય પણ દિશા સેમ છે ને એમનું માન પણ સમાન છે. દેખો, અંતર બી સમાન છે બંનેનું, અને દિશા પણ સમાન છે. ભલે પ્રારંભ બિંદુ અલગ અલગ હશે તો ચાલશે. તો આમને આપણે સમાન સદિશો કહીશું. અને સમાન સદિશોને આપણે આ રીતે લખી શકીએ, એ વેક્ટર ઇક્વલ ટુ બી વેક્ટર. આપણે આ રીતે પણ આમને અહીંયા દર્શાવી શકીએ છીએ. સદિશનો ઋણ સદિશ. તો જે સદિશનું માન આપેલ સદિશ એ બી વેક્ટર, ધારી લો, આ તો ખાલી એક વિચારવાનું છે આપણે, એવું કહો, અને એના માન જેટલું છે પરંતુ દિશા એ એનાથી વિરુદ્ધ દિશામાં હોય. એટલે અહીંયા તમે જોઈ શકશો, આના ઉપરથી ખબર પડી જશે. દેખો, બી એ વેક્ટર ઇક્વલ ટુ માઇનસ એ બી વેક્ટર. દેખો, અહીંયા બી અને એ બી બંને ચેન્જ થઈ ગયા, બંને દિશાઓ જુદી હોય તો આગળ માઇનસ આપી દો તમે, તો એ શું કહી શકાય? કે આપેલ સદિશનો ઋણ સદિશ કહેવાય. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી આ બધા. ચાલો હવે આપણે દાખલાઓની શરૂઆત કરીશું. ઉદાહરણ નંબર 1. આપણે પહેલા 3 ઉદાહરણ જોઈશું અને પછી સ્વાધ્યાય 10.1 જોઈશું. ચાલો, એવું કહેવામાં આવ્યું છે કે દક્ષિણથી પશ્ચિમ તરફ. તો પહેલા તો દક્ષિણથી પશ્ચિમ તરફ જતા પહેલા આપણે દિશાઓનું થોડું જ્ઞાન હોવું જોઈએ. તો ચાલો આપણે પહેલા દિશાઓ ડ્રો કરી લઈએ. ચલો આપણે 4 દિશાઓ અહીંયા દોરી દઈશું. હવે હંમેશા બને ત્યાં સુધી ઉપર તરફ ઉત્તર હોય, નીચે તરફ દક્ષિણ હોય, તો આ રીતે રાખવાનો પ્રયત્ન કરવો. હવે ઉત્તર અને દક્ષિણ તરફ તમે બે હાથ લાંબા કરીને ઉભા રહો, બે હાથ પહોળા કરીને ઉભા રહો, તો તમારી સામે એટલે મોઢાની દિશામાં પૂર્વ દિશા હોય અને પીઠ તરફ પશ્ચિમ દિશા હોય. જનરલી આ રીતે હોય છે. ઉત્તર ઉપર હોય, દક્ષિણ નીચે. આપણે નથી કહેતા શ્રીલંકા એટલે સાઉથમાં શ્રીલંકા આવે નીચે તરફ, દક્ષિણ દિશા ઓલવેઝ નીચે તરફ હોય, અને ઉત્તર તરફ હિમાલય આવે. અને તમે એ રીતે બંનેની સામે તમે હાથ રાખીને ઉભા રહો. આપણા ભારતના નકશામાં તમે જુઓ તો ઇન્ડિયાના, ખાલી ફક્ત એક ભાઈ સમજવા માટે બનાવું છું, આ ટાઈપ આપણે એક આપણો ઇન્ડિયાનો નકશો હોય તો હિમાલયની હારમાળાઓ અહીંયા હોય ઉત્તર બાજુ, અને અહીંયા આપણે શ્રીલંકા જોઈ શકીએ છીએ આ જગ્યાએ દક્ષિણ તરફ. બરાબર? તો ઉત્તર અને દક્ષિણ તરફ તમારા બે હાથ પહોળા કરીને તમે ઉભા રહો, તો તમારી જે સામે જે દેખાય ત્યાં આગળ પૂર્વ દિશા હોય, અને જાપાન ઉગતા સૂર્યનો દિવસ કહેવામાં આવે છે પૂર્વ દિશામાં, એ તમે જાણતા હશો. અને પશ્ચિમના દેશો એ બી તમે જાણો છો, અહીંયા બધા યુરોપિયન દેશ આવે આ જગ્યાએ, પછી આ બાજુ અમેરિકા આવે, તો એ બધા પશ્ચિમના દેશો કહેવાય. આપણે નહીં કહેતા ભાઈ પશ્ચિમની સંસ્કૃતિનો અમલ કરવા માંડ્યા છીએ આપણે, તો એ બધું એ દિશામાં આવે. તો આ રીતે દિશાઓનું થોડું નોલેજ રાખવું, જેથી કોઈ પ્રશ્ન હોય તો એમાં તમે થોડું પ્રોપર જવાબ આપી શકો. બાકી કદાચ થોડું આગુ પાછું થાય તો બહુ વાંધો નથી આવતો હતો આમાં. હવે દક્ષિણથી પશ્ચિમ તરફ, તો આ રહ્યો દક્ષિણ,
અને દક્ષિણથી પશ્ચિમ તરફ એટલે અહીંથી આપણે આ દિશામાં જવાના છીએ 30 અંશના ખૂણે એટલે અહીંયા ધારો કે તમે એક લાઈન ડ્રો કરો ઉભા રહો થોડીક નજીક રાખીએ આપણે આ રીતે અહીંયા 30 નો ખૂણો રચાય દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર એટલે ધારો કે આ 0 હોય અહીંયા ત્યાંથી ચાલતા 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 અહીંયા પહોંચો તમે અને અહીંયા 40 કિલોમીટરનું ડિસ્ટન્સ થતું હોય આ અંતર 40 કિલોમીટરનું તો અહીંયા લખીશું 40 કિલોમીટર અહીંયા કોઈ બી એક બિંદુ નામ આપી દો એ નામ આપો અહીંયા ઉગમ બિંદુ શું હોય ઓ હોય અને આમાં સ્કેલ માપ આપવાના ધારો કે આ 1 2 3 4 તો આ એક એકમનું જે ડિસ્ટન્સ બન્યું આટલું એક એકમનું અંતર એના માટે આપણે 10 કિલોમીટર ગણી લઈએ તો બાજુમાં લખવું લખી શકાય સ્કેલ એક એકમ બરાબર 10 કિલોમીટર તો આ રીતે આપણે આને ડ્રો કરી શકીએ છીએ બરાબર અને જે આ એપી ની દિશા સોરી ઓએ ની દિશા એ આપણી માગેલ સ્થાનાંતર દર્શાવે છે તો સદિશ ઓએ ની દિશા એટલે કે વેક્ટર ઓએ એ માગેલ સ્થાનાંતર સોરી સ્થાનાંતર દર્શાવે છે સ્વાધ્યાયનો પહેલો દાખલો સ્વાધ્યાય 10.1 નો સેમ આની કોપી છે ઓકે કઈ વાંધો નહીં આ ચેપ્ટરની ખાસિયત એ છે કે બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સેમ ટુ સેમ કોપી આવશે સેમ ટુ સેમ કોપી હશે થોડોક ફરક હશે એમાં સામાન્યતઃ અને બાકીનું મોસ્ટલી બધું સેમ આવશે ચલો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે સવાલ શું છે કે નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો હવે તમે સમજી ગયા કે અદિશ માટે દિશાની જરૂર નથી હોતી ફક્ત મૂલ્ય હોય જ્યારે સદિશનો મતલબ થશે મૂલ્યની સાથે દિશા બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ વસ્તુ તો સમય અદિશ રાશિ છે કારણ કે સમય કોઈ પણ દિશામાં હોય એની દિશા સાથે કોઈ લેવા દેવા જ નથી તમારા હાથમાં પહેરેલી ઘડિયાળ તમે રાત્રે ઊંઘ્યા હોય તો કોઈ પણ દિશામાં હોય કે ટાઈમ બદલાઈ ન જાય એના માટે તો એના માટે કોઈ દિશાની જરૂર નથી અને સમય બોલો તો એવું નથી બોલતા કે ઉત્તરથી દક્ષિણ તરફ 2 વાગ્યા એવું નથી બોલતા ફક્ત 2 વાગ્યા એના માટે દિશાનું કોઈ મહત્વ હોતું નથી એ રીતે નંબર 2 1000 સેન્ટીમીટર ક્યુબ આ ઘનફળ છે ઘનફળ પણ અદિશ છે તમે એક બોક્સ હોય અથવા તો તમારા ઘરમાં ઘઉં ભરવાનો પીપ હોય તેમાં તમે ઘઉં ભરો તો એ પીપ કઈ દિશામાં છે એ ઉપર ડિપેન્ડ નથી ગમે તે દિશામાં હોય એમાં જે ઘઉં આવવાના હોય એટલા જ આવે એટલે ઘનફળ એ હંમેશા અદિશ છે તો અહીંયા આપણને આ ઘનફળનું મૂલ્ય આપેલું છે અને ઘનફળ હંમેશા અદિશ છે આ સમય છે સમય પણ હંમેશા અદિશ હોય છે હવે 10 ન્યૂટન ન્યૂટન એટલે બળ આ બળ છે અને બળ હંમેશા સદિશ હોય એ તમે જાણો છો તમે એક વસ્તુ વિચારો ન્યૂટન કોનો એકમ છે તો આપણે જાણીએ છીએ કે ન્યૂટન એ બળનો એકમ છે બીજી રીતે જોવા જાવ તો ન્યૂટન એ એક પ્રકારના વજનનો પણ એકમ છે તમારા માથે 5 કિલોગ્રામનું વજન મૂકવામાં આવે તો એ વજન તમારા માથા ઉપર લાગશે પણ તમે એ 5 કિલોગ્રામના વજનની ઉપર તમારો હાથ રાખશો તો તમને વજન નહીં આવે કારણ કે વજન એ ગુરુત્વાકર્ષણ બળની ચોક્કસ દિશામાં જ લાગે છે તો આ ન્યૂટન એ બળ અને વજન બંનેનો એકમ કહી શકાય અને એના માટે ચોક્કસ દિશા હોય એટલે એ સદિશ છે ચલો હવે હું આટલું બધું ફિઝિક્સ નહીં ભણાવું આ બધું તમે જાણો જ છો અને હું ડાયરેક્ટ આન્સર આપીશ હવે શોર્ટમાં તો 30 કિલોમીટર પ્રતિ કલાક આ ઝડપ છે
અને ઝડપ હંમેશા અદિશ હોય, કોઈ પણ દિશામાં તમે ઝડપ બનાવી શકો છો. શોર્ટમાં જ બોલીશ હવે. એના પછી ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, આ ઘનતા કહેવાય. ઘનતા પણ અદિશ હોય. અદિશ ઘનતા, તમે પાણીની અંદર કોઈ વસ્તુ મૂકો, વજનદાર હોય કે હલકી હોય, તો એની ઘનતા કેટલી છે એ તમે જાણી શકો છો. એના માટે કોઈ દિશાની જરૂર નથી. અને 20 મીટર પર સેકન્ડ ઉત્તર તરફ, જો આ શબ્દ જ આપી દીધો છે ઉત્તર તરફ, આ 20 મીટર પર સેકન્ડ એ વેગનો એકમ છે. અને કહી દીધું છે કે દિશા આપેલી છે ઉત્તર તરફ, એટલે ઓબ્વિયસલી સદિશ જ હોય. અને આ વેગનો એકમ છે અહીંયા, તો વેગ પણ સદિશ છે. ઉદાહરણ નંબર 3 જોઈએ. આપણને એક આકૃતિ આપેલી છે, જોઈ શકાય છે 10.5 આ આકૃતિ છે. અને એમાં કયા સદિશો સમરેખ છે, સમાન છે અને સમ ઉદ્ભવ સદિશો છે. આના માટે આપણે જે બધી આગળ વ્યાખ્યાઓ શીખી ગયા હતા એનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. તો દેખો સમરેખ કઈ, તો દેખો એક એ વેક્ટર તમે જોઈ શકો છો, આ એ વેક્ટર. એના પછી તમે સી વેક્ટર પણ જુઓ છો, એક જ રેખાને સમાંતર છે બંને. અને જોડે જોડે ડી વેક્ટર પણ તમે જુઓ. તો આપણે આગળ એવું શીખ્યા હતા કે દિશા મહત્વની નથી. સમજજો, દિશા મહત્વની નથી. કોઈ એક રેખા હોય તો એની સાથે સમાંતર હોવું જરૂરી છે. દિશા મહત્વની નથી, એનું માન મહત્વનું નથી, કઈ જ નહીં. તો આ બધાને સમરેખ કહીશું. તો અહીંયા જોઈએ તો એ વેક્ટર, સી વેક્ટર અને ડી વેક્ટર, આ ત્રણે ત્રણ એકબીજા સાથે સમરેખ છે. તો આપણે એમને લખીશું અહીંયા. ચલો, તો પહેલાનો આન્સર આવશે એમાં એ વેક્ટર, ડી વેક્ટર અને સી વેક્ટર, આ ત્રણે ત્રણ સમરેખ છે. એ રીતે સમાન, સમાનમાં એનું માન અને દિશા બંને સમાન હોવા જોઈએ. તો તમે જુઓ એ વેક્ટર જોઈ શકો છો અને સી વેક્ટર, બંનેની દિશા પણ સમાન છે અને બંનેનું માન પણ સમાન છે. તો એ વેક્ટર અને સી વેક્ટર આ બંનેને આપણે સમાન સદિશ કહીશું. એ વેક્ટર અને સી વેક્ટર આમને તમે આ રીતે પણ લખી શકો. આ બંને એકબીજાની સાથે સમાન સદિશો છે. હવે જોઈશું સમ ઉદ્ભવ. સમ ઉદ્ભવ એટલે એક જ ઉદ્ભવ બિંદુમાંથી ઉત્પન્ન થતા હોય. તો દેખો અહીંયા તમે જુઓ એ વેક્ટર આમ જાય છે, પણ આ બી વેક્ટર આમ નથી જતો, એ તો ત્યાંથી આવે છે. તો તમે આ બિંદુને માર્ક કરો. દેખો સી વેક્ટર આમાંથી નીકળે છે, પછી બી વેક્ટર પણ એમાંથી જ ઉત્પન્ન થાય છે અને ડી વેક્ટર પણ એમાંથી જ ઉત્પન્ન થાય છે. તો ત્રણે ત્રણ વેક્ટર આની અંદરથી એટલે કે એક જ ઉદ્ભવ બિંદુમાંથી ઉત્પન્ન થાય છે. તો આમને આપણે કહીશું સમ ઉદ્ભવ સદિશો. તો લખીશું અહીંયા બી વેક્ટર, સી વેક્ટર અને ડી વેક્ટર. તો આ ત્રણને આપણે કહીશું સમ ઉદ્ભવ સદિશો. ચલો સ્વાધ્યાય 10.1 જોઈએ. દેખો ઉદાહરણ 1 ની જેમ જ આનો પણ પહેલો દાખલો એક્ઝેક્ટલી એના જેવો જ છે. તો શું કહે છે કે ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર, સેમ ટુ સેમ, ફક્ત અહીંયા દિશા ચેન્જ કરી છે. તો આપણે પહેલા ડ્રો કરી લઈએ આમને. હમણાં મેં તમને સમજાવી લીધું, થોડું દિશાઓનું જ્ઞાન આપેલું છે આપણે. તો ઉત્તર ઉપર હોય, દક્ષિણ નીચે હોય, પૂર્વ જમણે હોય અને પશ્ચિમ ડાબી બાજુ હોય. હવે શું કહે છે કે ઉત્તરથી પૂર્વ દિશામાં, તો આપણે ઉત્તરથી પૂર્વ એટલે ઉપરથી જમણી બાજુ, ત્યાં 30 નો ખૂણો રચાય આ રીતે. અહીંયા 30 નો ખૂણો રચાય એ રીતે તમારે જવાનું છે. અને કેટલા કિલોમીટર? 40 કિલોમીટર. તો 1 2 3 4. અહીંયા આપણે ઓ બિંદુ નામ આપીએ. અહીંયા તમારે જે નામ આપવું એ આપી શકો. અને આ ડિસ્ટન્સ થયું એ 40 કિલોમીટરનું ડિસ્ટન્સ થયું.
અને આપણે લખીશું કે 1 એકમ બરાબર 10 કિલોમીટર. આ એનું સ્કેલ માપ થઈ ગયું. તો છેલ્લે લખાય કે આમ સદિશ ઓ એ વેક્ટર માંગેલ સ્થાનાંતર દર્શાવે છે. તો આપણે આ આકૃતિને આ રીતે અહીંયા આલેખ દ્વારા રજૂઆત કરી શકીએ છીએ આ માહિતીની. ચલો નંબર 2 જોઈએ. મેં પહેલા જ કીધું હતું કે ઉદાહરણ આવડ્યા પછી સ્વાધ્યાય ન આવડે એવું પોસિબલ હોતું નથી, બધું સેમ ટુ સેમ હશે. ચલો નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરવાના છે. તો 10 કિલોગ્રામ વજન છે. અહીંયા આપેલું છે વજન, અને વજન હંમેશા અદિશ હોય. પછી નંબર 2, 2 મીટર ઉત્તરથી પશ્ચિમ દિશામાં. અહીં સ્પષ્ટ કીધું છે કે ઉત્તરથી પશ્ચિમ દિશામાં. અહીંયા 2 મીટર અંતરને દિશા સાથે દર્શાવવામાં આવેલું છે. તો અંતર આપેલું છે 2 મીટર, એ હંમેશા કેવું રહેશે? તો સદિશ રહેશે, કારણ કે દિશા પણ જોડે આપવામાં આવેલી જ છે. 40 ડિગ્રી આ તાપમાન છે, અને તાપમાન હંમેશા અદિશ હોય. એવું ના હોય કે ઉત્તર દિશામાં 40 ડિગ્રી છે અને દક્ષિણ દિશામાં 50 ડિગ્રી. એવી રીતે તાપમાન નથી બોલાતું. ડાયરેક્ટ આપણે કોઈને કહીએ ભાઈ કેટલો તાવ છે, તો 110 ફેરનહીટ ડાયરેક્ટ બોલીએ છીએ 110 તાવ છે એ રીતે. ચલો નંબર 4, 40 વોટ આ વિદ્યુત ઉર્જાનો દર છે. વિદ્યુત ઉર્જા છે એક પ્રકારની, એટલે કે વિદ્યુત ઉર્જાનો દર છે, અને એ હંમેશા અદિશ હોય. પછી 10⁻⁹ કુલમ્બ આ વિદ્યુત ભાર છે, એ બી અદિશ હોય. વિદ્યુત ભારનો એકમ છે, એ તમે જાણો છો, એટલે આ પણ અદિશ જ હોય. અને છેલ્લે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગનો એકમ છે, અને પ્રવેગમાં વેગ સમાવેલો છે, અને વેગ એ હંમેશા સદિશ છે. તો પ્રવેગ પણ સદિશ રાશિ થઈ જશે. તો આ પ્રવેગનો એકમ છે, અને એ સદિશ રાશિ થાય. આ બધું જ તમે ફિઝિક્સમાં સારી રીતે ભણી ચૂક્યા હશો. ચલો નંબર 3, આમાં પણ રાશિઓને અદિશ અને સદિશમાં કન્વર્ટ કરવાની છે. તો અહીંયા જે રાશિઓ કીધી એ આપણે આગળના પોઈન્ટમાં પણ શીખી ચૂક્યા. સમયાંતર એને વેગ કહેવાય. ઓકે, એટલે સ્થાનાંતર આવે એટલે સ્થાનાંતર ઓલરેડી સદિશ છે, એટલે વેગ પણ એનો સદિશ થશે. ચાલો નંબર 4 જોઈએ. હવે આપણને એક 10.6 આકૃતિ આપી છે, જે તમે બાજુમાં જોઈ શકો છો. તો આ આકૃતિ પ્રમાણે આપણે સદિશોને ઓળખવાના છે કે ભાઈ સમ ઉદ્ભવ સદિશ કોને કહેવાય? તો સમ ઉદ્ભવનો મતલબ એક જ બિંદુ બંનેનું ઉદ્ભવ બિંદુ હોય. તો તમે જુઓ આ બિંદુ અહીંયા ધ્યાનથી જુઓ, આમાંથી વેક્ટર એ પણ પસાર થાય છે આ રીતે, અને એમાંથી જ વેક્ટર ડી જાય છે અહીંયા આગળ આ રીતે. તો એ વેક્ટર અને ડી વેક્ટર આ બંને સમ ઉદ્ભવ કહેવાશે. તો નંબર 1 માં આવશે એ વેક્ટર અને ડી વેક્ટર. આ બંને વેક્ટર્સ એકબીજા સાથે સમ ઉદ્ભવ છે. હવે એ રીતે સમાન સદિશ કોને કહેવાય? હવે સમાન સદિશની વ્યાખ્યા શું હતી? દિશા ને માન બંને સમાન હોય. તો તમે ખાલી અહીંયા સમજો કે દેખો આ એ વેક્ટર આમ જાય છે, સી વેક્ટર આમ જાય છે, દિશા જુદી છે. દેખો બંનેનું માન સરખું છે, પણ દિશા અલગ અલગ છે, તો એમને સમાન સદિશ ના કહેવાય. પણ અહીંયા તમે જુઓ ડી વેક્ટર અને બી વેક્ટર આ બંનેની દિશા પણ સમાન છે અને માન પણ સમાન છે, તો આપણે એમને સમાન સદિશ કહીશું, ડી વેક્ટર અને બી વેક્ટર. ચલો હવે સમરેખ હોય પરંતુ સમાન ના હોય,
હમણાં જોઈ ગયા સમરેખનો મતલબ બંને કેવા હોવા જોઈએ, કોઈ એક રેખા સાથે સમાંતર. પરંતુ શું કહે છે કે સમાન ના હોવા જોઈએ, એટલે બંને એક્ઝેક્ટલી સેમ ટુ સેમ ના હોવા જોઈએ. તો જો આ બંને સમરેખ જ છે પણ સમાન બી છે. આપણે ઉપર જોયું સમાન છે, તો આપણે શું કીધું સમરેખ જ હોવા જોઈએ, સમાન ના ચાલે. એટલે આ બંને સમરેખ છે પરંતુ સમાન બી છે. એટલે સમાન ના હોય એવા કયા બે છે? આ બંને. આ બંને સમરેખ તો છે જ પરંતુ સમાન નથી, કારણ કે દિશા જુદી છે. એટલે આપણો ત્રીજાનો આન્સર આવશે સમરેખ છે પરંતુ સમાન ના હોય એવા એ વેક્ટર અને સી વેક્ટર. આ બંને એના આન્સરમાં આવશે. ચલો દાખલા નંબર 5. હવે એમાં ખરા ખોટા આપણે જણાવવાના છે. હવે આની અંદર બહુ કારણોની એટલી બધી જરૂર હોતી નથી. ફિઝિક્સમાં આ બધું તમારા માટે નોર્મલ હોય છે, એટલે આપણે ફક્ત સત્ય અસત્ય કહી દઈશું. વેક્ટર એ અને માઇનસ એ વેક્ટર સમરેખ છે. તો દેખો સમરેખ હોવા માટે દિશા મહત્વની નથી, એટલે બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ હોય તો પણ એ સમરેખ કહી શકાય, એટલે એમને આપણે સત્ય કહીશું. બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય એવું ના હોય. ઉપર જો આ બંને સમરેખ છે, બરાબર. હવે ધારો કે એમનું માન બી સમાન એવું જરૂર નથી. દેખો ધારો કે આ એક આપણે એ વેક્ટર છે, પછી એક આ બીજું બી વેક્ટર છે, અહીંયા આ બી વેક્ટર છે, અને આ બંને આ ડોટ ડોટ વાળી લાઈન સાથે સમાંતર છે. એટલે એ વેક્ટર અને બી વેક્ટર બંને સમરેખ તો છે, પણ શું બંનેનું માન સમાન છે? ના. આની લાઈન તમે જુઓ, આ કેટલો ટુકડો છે અને આની લેન્થ જોઈ લો તમે, એટલે બંનેનું માન તો બદલાઈ જ જવાનું છે. તો સમરેખ હોય અને સમાન માનવાળા સદિશ હોય એવું જરૂરી છે? એવું ના હોય. એટલે આ વિધાન ખોટું છે. એનું ઓપોઝિટ સમાન માનવાળા બે સદિશો સમરેખ જ હોય એવું ના હોય. દેખો સમાન માન હોય, ધારો કે અહીંયા એ વેક્ટર અને અહીંયા છે બી વેક્ટર, આ બી વેક્ટર, બંનેની લંબાઈ જુઓ તો સરખી છે, એટલે બંનેનું માન સમાન હશે, પણ શું આ બંને સમરેખ કહેવાય? ના. એટલે સમાન માનવાળા બે સદિશ સમરેખ હોય જ છે એવું હોતું નથી, એટલે આ વિધાન પણ અસત્ય થઈ જશે. સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય એ પણ વિધાન કેવું થઈ જશે? ખોટું. કારણ કે સમાન માનવાળા બે સમરેખ સદિશ હોય એ સમાન જ એવું ના હોય. દેખો એ આ લીધો આપણે એ વેક્ટર, માન સમાન હોવું જોઈએ અને સમરેખ હોવા જોઈએ. દેખો બંનેનું માન સમાન છે અને બંને એકબીજા સાથે સમરેખ પણ છે. જુઓ આની સાથે બતાવી દો તમે. તો શું આ બંને સમાન સદિશ છે? ના. સમાન સદિશો તો બંનેની દિશા પણ સમાન હોવી જોઈએ. અહીંયા એવું બી નથી, એટલા માટે આ વિધાન પણ અસત્ય છે. તો અહીં સ્વાધ્યાય 10.1 આપણું પૂરું થાય છે.